કચ્છમાં જેસલ જાડેજા જ્યારે તોરલને લઈને વળતા વળ્યા ને એટલે સુરતબારીની ખાડી એ વખતે ત્યાં વાણ હાલતા વર્ષો પહેલાની વાત છે. એટલે ઓલા જે વાણ હાંકતો હતો ને એને કીધું કે ભાઈ મને હામા કાંઠા સુધી ફુગાડી દે ને. એટલે ઓલો કે પવન છે, વાવાઝોડું છે અને હું વાણ નહીં હાંકું, હામા કાંઠે નહીં લઈ જાઉં. એટલે બીજી વાર કીધું કે ભાઈ પગે લાગીને કે હામા કાંઠે ફુગાડી દે ને. કે ના, એ વાતમાં માલ નથી, વાણ નહીં હાલે, સડ મારું ફાટી જાય. પછી કાંઠલો પકડીને એક કોર લઈ ગયા જાડેજા. એ કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? એ કે બાપુ હા. એ કે હું જ છું. અરે બાપુ તમને છોડી ના પડે, વી આવો બાપુ, કાંઈ ફેર ન પડે, ભલે ગમે એટલું વાવાઝોડું આવે. સમાજમાં ક્યારેક ઓળખાણ દેવી પડતી હોય છે. જાડેજાએ તો પછી આખું બારવટું પૂરું કરી દીધું અને પીર થઈને પૂજાઈ ગયા. પણ ઓળખાણ માંગે ત્યારે કેવું પડે છે જોજો. બાકી તમે એટલા બધા સધર થઈ જાવ તો તમારી અગાસીમાં આવીને તો પથારી કરી જાય કે અમારું છે. તેથી કહી દેવાય કે ભાઈ રાણો રાણાની રીતે છે. સમય આવે ત્યારે અંદરો અંદર બાથી લેવું, કપાઈ જવું એમ નહીં. વતન માટે આફત આવે અને હિન્દુસ્તાન સામે વિદેશીના આક્રમણ થાય તેથી આ દેશના યુવાનનો નશો હોવો જોઈએ. બાકી અંદરો અંદર બાદશું તો દુનિયા રાજી થવાની છે, બીજા લાભ લેવાના છે, એ નહીં. અને વ્યસન ક્યારે નહીં. આ સાઈડ બેઠા છે એટલે મને યાદ આવે ફ્રાન્સમાં બનેલી ઘટના. કાંતિ ભટ્ટનું અભિયાન નામનું પુસ્તક આવતું જાડેજા સાહેબ, અને મેં એક લેખ બહુ જૂનો વાંચેલો. ફ્રાન્સમાં પોવેલ નામનો છોકરો હતો અને વિશ્વ વિજેતા બનેલો હોકીની ટીમમાં. એટલે સેલિબ્રિટી થઈ ગયો. એટલે ફ્રાન્સની એક બ્રાન્ચ કંપની એને પ્રોડક્ટ હતી, એને કીધું કે તને અમારે કરોડો અબજો રૂપિયા દેવા છે, અમારી એક કંપનીની જાહેરાત કરી દે. એટલે એ છોકરોનું નામ પવેલ હતું. એને કીધું તમારી જાહેરાત, તમારી કંપની કઈ? એ કે અમારી બિયરની દારૂની કંપની છે અને તું બિયરનું ટીન હાથમાં લઈને જાહેરાત કરી દે એટલે કરોડો અબજો રૂપિયા તને આપી દેવા છે. ત્યારે પોવેલ નામનો છોકરો ફ્રાન્સમાં જન્મેલો એમ બોલ્યો તો તમારા કરોડો તમને મુબારક છે, તમારા અબજો તમને મુબારક છે, હું આ જાહેરાત નહીં કરું. શું કામ? કે એક બિયરની દારૂની બોટલની જાહેરાત કરું અને મારા ફ્રાન્સના યુવાનો, મારા દેશના યુવાનો દારૂની લતે ચડી જાય તો આજ નહીં, કદાચ મને કરોડો અબજો મળી જાય પણ 5-25 વર્ષે મારા દેશની બરબાદી છે. મારો દેશ બરબાદ થાય આજે નહીં કરું, કાલે નહીં કરું. મારે તમારા અબજો રૂપિયા નથી જોતા, ઠેબુ મારી દીધું. સાહેબ, દેશદાજ હોવી જોઈએ મને તમને. હિન્દુસ્તાનમાં આર્મી વાળો દુશ્મનની હાથે શહીદ થઈ જાય ને મારો ને તમારો હગો નથી, છતાંય દેશદાજ હોય છે કે આપણો છે. અમને કોઈ પંજાબમાંથી કાગળ નથી આવતો 25,000નું કવર, 50,000નું કે 2 લાખનું કવર કે ભગતસિંહને યાદ કરજો. શું કામ યાદ કરવો પડે છે? હિન્દુસ્તાન જેથી આફતમાં હતો તેથી આ દેશનો યુવાન મરવા તૈયાર થઈ ગયો હતો. લીખ રહા હું અંજામ जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. ભગતસિંહ જેથી કાનપુર આવ્યા ને ભાગીને પોતાનું ઘર મૂકીને, તે દીના ભેરુબંધે કીધું તું શું કામ કાનપુર આવી ગયો? એ કે મેરી અમ્મા મેરી માં મેરી શાદી की बात करती है, મારી શાદી કરવાની, મારા લગ્ન કરવાની વાત કરે છે. એટલે કાનપુર ભાગીને ભગતસિંહ આવ્યો, હાવ નાની ઉંમર. અને ભગતસિંહના ભેરુબંધ કહે છે કે અબ શાદી નહીં કરની. તેથી ભગતસિંહ બોલ્યો તો કે હવે શાદી નથી કરવાની તો અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. ભગત की प्रतिज्ञा है, આઝાદી મારી દુલ્હન બનશે. આ ભગતસિંહની પ્રતિજ્ઞા છે સાહેબ. આજે છે રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માથે ચડાવ્યો અને છેલ્લી વાર તારી ઈચ્છા હોય બોલી જા, એક વાર મારી માને લાવી દે, ઉસકા દીદાર કર લૂં, મેરી માँ को बुलाओ. રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માથે ચડાવ્યો. કાંકોરી રેલવેની લૂંટ હતી અને ફાંસીના માથે ચડાવી દીધો. ધીરા 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 ડગલા દેતી દેતી માં આવી. માનો જીવ છે ને ભાઈ, પોતાના દીકરાને જોયો ફાંસીના માથે, ત્યાં તો આંખમાંથી બોર બોર જેવા આહુડા મીડ્યા પડવા. અને એટલું બોલી કે બેટા, ત્યાં તો આયા રામપ્રસાદ બિસ્મિલની પાપણનો પડદો ભીનો થઈ ગયો. આન જનેતાએ લાંબી આંગળી કરી, તને ખબર હતી કે સજાએ મોત સિવાય ક્રાંતિકારીઓને બીજું છે નહીં. અને હવે મોતના માંડવે ઉભો ઉભો પાપણના પડદા ભીના કરે, હરમ નથી આવતી. જનેતા દીકરાને ઠપકો આપે છે. રામપ્રસાદ બિસ્મિલની જનેતા બ્રાહ્મણનો દીકરો હતો અને એમ કીધું કે તને હરમ નથી આવતી, આ ફાંસીના માથે ઉભો ઉભો પાપણનો પડદો ભીનો થઈ જાય છે, આ સામે દુશ્મન રાજી થવાના છે. તેથી રોતા આહુડે રામપ્રસાદ બિસ્મિલ એટલો બોલ્યો તો કે માં મને મોતની બીક નથી આ ફાંસીના માથે, કે હવે મને મોત મળવાનું છે એટલે હું આહુડા પાડવા માંડું. તો તારા જેવી માં નહીં મળે ને એનું મને દુઃખ છે દુનિયામાં. અને પછી પડકારો કરી અને ફાંસીનો ફંદો જમણા હાથે ઝાલીને એ માણસ એટલું બોલ્યો તો સર ફરોસો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુઓ કાતિલ में है. તમે મને ફાંસીના ફાંસડે માઈ કાંગલા શું ચડાવતા, લાવો મારી આગળ એમ કરી અને ચૂમ્યું ફરી અને પોતે ફાંસીનો ફંદો પહેરી લીધો તો. અને સાહેબ ઇન્કલાબ જિંદાબાદનો નારે બોલી અને દુનિયા મૂકી દીધી હતી. આને આપણે યાદ કરવા પડે. કોઈ માસીના દીકરા નથી તોય શું કામ યાદ કરવા પડે? હિન્દુસ્તાન માટે, વતન માટે પોતાના લોહી દઈ દીધા છે. જ્ઞાતિ કોઈ પણ હોય સાહેબ, જેને વતન માટે માથું દીધું છે ને દુનિયા કોઈ દી ભૂલે નહીં. આમ કરે આપડા અને આમ કરે નહીં. તમે મહેમાન ગતિ કરવા કોકને ત્યાં જાઓ,
તમને ભાળીને અવળું ફરી જાય. એ ચમરબંધી હોય ને તો એના ફળિયામાં કોઈ દી પગ મૂકતા નહીં. એટલો વટ તો તમે રાખજો. ભલે આપણે ઝૂંપડામાં જીવીએ છીએ, આમ કરે આપડા અને આમ કરે નહીં. તમને ભાળી અને બે ડગલા સામે આલે મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, એની મહેમાન ગતિ કરજો. ભલે લોખું ખાવા દે ભાઈ, મહેમાન ગતિ એની કરજો. અને કવિએ તો ન્યા સુધી કીધું છે, ઝૂંપડીએ કોક તો જાજો, અરે એના મહેમાન તો થાજો. અને એથી આગળ કવિ કહે છે, વાતું તો બહુ ઘણી બધી છે, પણ બહાદુર બાપુ બંગલો બોલ્યો છે, હાથમાળની હવેલી બોલી છે. શું કીધું? એજી કાગ કે આખર બંગલો બોલ્યો, મને સુણ મામા નથી સ્વાદ રે, મને સુણ મામા નથી સ્વાદ. એ હવે નાની નાની ઝૂંપડી થાજો, અને હેમાલાની કેડીએ જાજો. કાગ કે આખર બંગલો બોલ્યો, મને સુણવામાં નથી સ્વાદ, નાની નાની ઝૂંપડી થાજો ને હેમાલાની કેડીએ જાજો. અને એથી દાદ બાપુએ તો એમ કીધું કે જીવડા તું થાજે ટપાલનો ઠેલો. હા, ટપાલનો ઠેલો કીધું છે. હવે એક છેલ્લો પ્રસંગ આ ભણેલા ગણેલા બધા બેઠા છે, એટલે આમ તો હવે સમય ઘણો થઈ ગયો છે. બહાદુર બાપુ સવાઈનગર મેં આપને કીધું ને ગિરાસદાર ચારણ છે, એને મને સોનબાઈ માની વાત કરી, એટલે સોનબાઈ માનો એક પરચો આપને આપી દઉં. સોનબાઈ માં ગાંધીગીરના નેહડામાં બહાદુર બાપુ મહેમાન થયેલા વર્ષો પહેલા. અને આઈમાં પોતે આઈમાનું જીવન એવું હતું કે કચ્છના પ્રવાસો ઘણા સોનબાઈમાં કર્યા, છેવાડા સુધીના ગામ જે કચ્છના 1954માં. અને સોનબાઈમાં જ્યાં જ્યાં જાતા એ કોઈ દી એને નાના મોટાનો ભેદભાવ નથી રાખ્યો. ક્રાંતિકારી વિચારના માતાજી હતા મઢડામાં. અને સોનબાઈમાં એમ કહેતા હતા કે હવે જમાનો એજ્યુકેશનનો છે, ભણતરનો જમાનો છે, ભણો. અને પેલી વેલી ચારણ બોર્ડિંગ આમ ગણો તો કચ્છમાં લક્ષ્મણરાજ ચારણ બોર્ડિંગ માંડવીમાં સોનબાઈમાં બનાવેલી. અને પછી ભાવનગર ચારણ બોર્ડિંગ, જુનાગઢ ચારણ બોર્ડિંગ, જે ચારણ બોર્ડિંગમાં ચારણના દીકરા ભણ્યા છે એના પલ્લા કોઈ ન પકડી કે સાહેબ કોઈ દી દુખી નથી. હોનલનો પ્રતાપ છે, હોનલનો પરસેવો પાયામાં પડ્યો છે સાહેબ. એ આશીર્વાદ છે આઈમાના. એ ક્રાંતિકારી વિચારના હતા. ચારણ ભણેલો હોવો જોઈએ, ચારણ અભણ ન હોય કોઈ દી. અને જ્યારે સોનબાઈમાં જુનાગઢમાં મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરીમાં ડીએફઓ સાહેબ જતા ને, તો સોનબાઈમાં સપનું હતું કે ચારણ ક્યારે ડીવાયએસપી બને, ચારણ ક્યારે ડીઓફઓ બને, ચારણ ક્યારે કલેક્ટર બને, ચારણ ક્યારે પીઆઈ બને. આ સપનું આઈમાનું હતું. અને આઈમાં કોઈ દી હુતા નથી સાહેબો. ચારણ મારો અભણ ન હોય, ચારણ મારો ભણેલો હોય. આ ઉપાધિ કરી છે એટલે આપણને આ વાલી બહુ લાગે છે આ સોનબાઈ. અને સોનબાઈમાં ગાંધીગીરના ચારણના નેહડે મહેમાન થયેલા. આ સત્ય ઘટનાની વાત કરું. આ કોઈને કદાચ 9 મહિનામાં આવે તો એને હજારો વંદન. કારણ કે ભગત બાપુએ કીધું છે, માડી એમાં શંકાની સતરી ઉઘાડી કાળજાઈના કોરા રહ્યા, પણ માડી તારા મેરુનો મેહુલિયો મંડાણો, તા તો ગોમ ગોમ ગાજી ઉઠ્યા. ભરોસો મૂકી દીધો. માડી તારા વચનોના બીજ જેને વાવ્યા કોઠારિયાના કણે ભર્યા. ભરોસો રાખીને જેને વાવણીયા વેતા કરી દીધા એના અન્નના કોઠાર હજી ભર્યા છે. એના કોઠારે કોઈ દી ખોટ નથી આવી. પછી પ્રવાસમાં હોનબાઈમાં ફરતા એમાં ગાંધીગીરમાં ચારણનો નેહડો, મકાન નહીં કઈ નેહડા હતા. ગીરમાં નમળે ગામ ને હતો નાના નાના નેહડા, ધન ચારણના ધામ જ્યાં દૂધ મળીયા ડોટું દીએ. અને એમાં એક નેહડામાં સોનબાઈમાં રોકાણા છે. હવે ગીરમાં તો આવી લાઈટું તો બહાદુર બાપુ હોય નહીં, એટલે સોનબાઈમાં રોકાણા. થાકી ગયેલા, સોનબાઈમાં આડા પડકે થઈ ગયેલા, નીંદર આવી ગઈ, પાપણના પડદા બેન થઈ ગયા સોનબાઈમાં. અને ચારણ જગદંબા જે નેહડે મહેમાન ગતિ કરવા રોકાણા હતા, એ ચારણ જગદંબા આઈમાના પગ દબાવે છે કે આઈમાં થાકી ગયા છે, હોનબાઈમાં થાક્યા હશે. એ પગ દબાવતા દબાવતા અડધી રાતનો મજર ભાંગેલો, ટમરા ત્રમ 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 બોલતા ને ક્યાંક ક્યાંક શિયાળાની લાળીઓ હુકાવ થતી હતી. હાવડની ડણકું ગાંડી ગીરમાં સાંભળાતી હતી ટાઢી રાતની. અને એ વેટાણે એની આંખમાંથી આહુડા પડે છે સોનબાઈમાના પગની માથે. અને આમ જે આંસુના ટીપા સોનબાઈમાના પગની માથે પડ્યા ને હોનબાઈમાં જાગી ગયા કે અટાણે જાગી ગયા, બેઠા થઈ ગયા, બાવડું ચાલી લીધું. કેમ તારી આંખમાં આંસુ, શું કામ રહો છે? ઢાળે પર વનસ્પતિ હુઈ ગઈ છે, અડધી રાતનો મજર હતો. આંખમાં આહુડું જોયું સોનબાઈમાં પૂછે છે, શું કામ રહો? કે માં તમને ખબર નથી, શેર માટીની ખોટ છે. હોનબાઈ જેના ઘરે ઉતારો કરતી હોય, માં જેના ઘરે રોકાતી હોય, અને એ નિર્વેશ જાય દુનિયા વાતું ન કરે. માં ગાંધીગીરના નેહડામાં બે જાગે છે. એક ચારણ જગદંબા સોનબાઈ, અને સામે ચારણની દીકરી. એમ કે છે કે માં સોનબાઈ જ્યાં ઉતારો કરે અને ખોરડું નિર્વેશ જાય, મલક વાતું નહીં કરે લાંબી આંગળી કરીને. તેથી આઈમાં એના ઓઢણાથી આહુડાનું એટલું બોલ્યા હતા કે મને ખબર નથી તારી આંખમાંથી આહુડા કેટલા પડ્યા, પણ છાની રહી જા બાપ, જેટલા આહુડાના ટીપા પડ્યા છે એટલા દીકરા દૌત માનજે. મઢડા સોનબાઈ બોલી હતી. સાહેબ આમ પગના ફણા માથે નજર કરી, જમણા પગના 9 ટીપા હતા, 9 દીકરા દીધા. સૌથી મોટાનું નામ ધાનોભાઈ ગઢવી, હમણાં એ પોતે દેવ થયા. અને હજી આજ પણ તમે ગીરમાં જાવ તો પુરાવા સાથેની વાત કરું. સાહેબ આહુડાના ટીપે મારી મઢડા વાળી દીકરા આપે, જો તમારી વેદના સાચી હોય તો, તમારો ભાવ સાચો હોય તો.
પછી દેખાડવાના ને સાવવાના બીજા કહો કે હે માતાજી આપણે મલકના બૂસ મારવાનું કહો હે મઢડા વાળી એમ ન આવે ભાઈ. હા તમારે કોકનું કરી લેવું હોય, કોકની જમીનમાં કબજા કરવા હોય ને હે મારી લોઠાના દાંત વાળી લાજ રાખજે, કબજા કરેલા મેલડી ન આવે ભાઈ. પણ તમે સાચા હોય, તમારો આર્તનાદ સાચો હોય, તમે નીતિ ઉપર જીવતા હોય તો માં તમારો વાળ કોઈ દી વાંકો ન થવા દે સાહેબ. છેલ્લે મને આ ભજનની એક બે કડીઓ મારે જાડેજા સાહેબ માટે ગાવી છે. ત્યારે હોથી અમીર સુમરા નામનો મુસલમાનનો દીકરો અને મોરાર સાહેબ હામાં મળે છે, શિકાર કરેલો અને પંખી બધા ભરેલા ઠેલીમાં. મોરાર સાહેબ હામાં મળ્યા અને લોહીના ટીપા પડતા પૂછ્યું ગયો હોથી શું કરે કે શિકાર કરવા ગયો હતો, કે તને હરમ નથી થતી આ માણસનો દેહ મળ્યો છે, ભજન કરી લેવાય. એ કે વાત સાચી છે. મોરાર સાહેબે કીધું દેખાડતો આમાંથી મારેલા પક્ષી બધા લોહીના ટીપા પડતા હતા. આમ જ્યાં પોતે દેખાડ્યા મોરાર સાહેબને જો ત્યાં તો પાખું આવીને મંડ્યા પંખી ઉડવા. સાહેબ પગ પકડી લીધા મોરાર સાહેબના, હવે મને તારી લ્યો આમાંથી. અને પછી હોથી અમીર સુમરો મુસલમાનનો દીકરો ભજન કરે છે અને એને ભજન ગાયું એક બે કડીઓ સંભળાવી દઉં. એ અલ્લાહ નબીજી રે એ તમે રામ ને રહે એક કરી માનો રામ રામ અલ્લાહ નબીજી.